જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? સોરી હા, આ જરા ગણતરી કરતી હતી. પણ શેની ગણતરીમાં આટલા બધા બિઝી છો કે હું આવ્યો પણ ખ્યાલ ન રહ્યો? ખબર નથી, અમે બધી મહિલા મંડળ ભેગા થઈને જવાના છીએ પિકનિક પર 1 દિવસની. એને પૂરા 13 દિવસ બાકી છે હવે. તમે તો કલાકો પણ ગણી લીધા હશે ને? હા, એટલે હું છે ને જરા વિચારતી હતી કે ક્યારે હું મારા આ શોપિંગ કરવા જાઉં. બધું લઈ જવાનું છે ઘરેથી બનાવીને. તમને ખબર છે રોનક કુમાર, તમને કહીશ ને તો તમે પણ વિચાર કરશો. આ તમે લોકો ન કરે ને એટલી મજા અમે મહિના મંડળ કરીએ. અરે જે મજા આવે, ગીતો ગાવાના, અંતાક્ષરી રમવાની, પછી તો કેટલી બધી તો ગેમો રમી અમે. તમારા ચહેરા પરથી જ જોઈને મને ખ્યાલ આવી ગયો કે તમે ત્યાં કેટલી મજા કરવાના છો. પણ મમ્મી એક વાત કહું? બોલો ને. તમને આમ ખુશ જોઉં છું ને તો મને બહુ ખુશી થાય છે. કારણ કે જ્યારે તમે અમારી સાથે રહેવા આવ્યા ત્યારે મને ખબર નથી કે હું મારી જમાઈ તરીકેની ફરજ દીકરો બનીને પૂરી કરી શકીશ કે નહીં. એટલે આ શું બોલો છો તમે? હા, દીકરા કરતાં વિશેષ રાખો છો. અને મને તો આપણા સમાજમાં કે કુટુંબમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે બધા એક જ વાત કરે છે, બહુ નસીબદાર છો તમે. હા, દીકરા કરતાં પણ વિશેષ જમાઈ મળ્યા છે. અને સાચું કહું ને તો મેં સીધા હાથે પુણ્ય કર્યા હતા કે ભગવાને આમ તો દીકરો ના આપ્યો પણ આવો સરસ દીકરો આપ્યો જમાઈના રૂપમાં. એટલે ભગવાને છે ને આપણા માટે બહુ સરસ ગણિત બેસાડ્યું. મારા મમ્મી પપ્પા લગ્ન પહેલા ચાલ્યા ગયા હતા તો તમને મળ્યા પછી મને મારી મા પાછી મળી ગઈ અને તમને દીકરો મળી ગયો. અને સાથે સાથે મને મીરા જેવી જીવન સાથી. બસ જેટલું જોઈતું હતું એટલું જીવનમાં બધું જ મળી ગયું છે મમ્મી મને. સાચી વાત છે. ભગવાન છે ને સમય પર બધું જ મેળવી આપે છે. હા, એને ખબર છે કે મારા દીકરાઓને ક્યારે કઈ વસ્તુની કે કઈ વ્યક્તિની જરૂર પડશે. પણ આ સવારમાં રેડી થઈને તમે ક્યાં ચાલ્યા? હા, એ તો ભૂલી ગયો. લિસ્ટ આવ્યું છે ને. લિસ્ટ? શોપિંગ? હા, મીરા છે ને એની શોપિંગ ખૂટતી નથી અને એને વધારે તમે બગાડી છો. એવું નથી મમ્મી, હું વાતોમાં તમને કહેવાનું ભૂલી ગયો. એકચ્યુઅલમાં હું સમાચાર આપવા માટે જ આવ્યો હતો પણ પેલું તમારું કેલ્ક્યુલેશન ચાલુ હતું ને એટલે મગજમાંથી વાત જ નીકળી ગઈ. એકચ્યુઅલી મીરાની કોઈ ફ્રેન્ડ છે, એનું નામ દામિની. હા, દામિની કરીને કોઈ ફ્રેન્ડ હતી ને જૂની. તો એ લોકો આપણા શહેરમાં આવ્યા છે ને તો એ બંને પતિ પત્ની આપણા ઘરે 2 દિવસ માટે રોકાવા આવવાના છે. દામિની આવે છે? હા. તમને ખબર છે રોનક કુમાર? હા, દામિની અને મીરા નાનપણના મિત્ર. અરે એ લોકોને સાથે સ્કૂલે જવું, સાથે ટ્યુશન જવું, સાથે જમવા બેસતી અને બંનેમાં એટલી મિત્રતા હતી ને કે બેનપણી નહીં પણ બેન લાગતી હતી. અને તમને ખબર છે એક સમયે તો કોલેજની અંદર શું થયું હતું કઈ? ના કેમ અટકી ગયા? હટકી નથી ગઈ પણ કોલેજમાં એ લોકોની મિત્રતાના વખાણ થતા. એ લોકો એ ફંક્શન્સમાં ભાગ લેતા. અરે બહુ મજા આવતી. પણ અચાનક ખબર નહીં દામિની કેટલાય સમયથી મળી જ નથી, એટલે વર્ષો થઈ ગયા. એટલે બંને ફ્રેન્ડ વચ્ચે કઈ ઝઘડો થયો હતો? ના, આમ તો ઝઘડા જેવું તો કાંઈ નહીં પણ હવે એ લોકો શહેર છોડીને બીજા શહેરમાં ગયા હશે પછી કંઈ અતોપતો નથી એવું સમજો તો ચાલે. અચ્છા, કઈ વાંધો નહીં. હવે પાછા આવી ગયા છે તો પાછી ફ્રેન્ડશિપ પણ થઈ જશે. આ તમારી દીકરી જો બધું લિસ્ટ વધારતી જાય છે, યાદી મોટી થતી જાય છે. ફ્રેન્ડ આવવાની છે એટલે મોટી બધી યાદી મોકલી છે વસ્તુઓ બનાવવા માટે. 2 દિવસમાં તો મને લાગે છે કે 56 ભોગ જમાડીને મોકલશે. એટલે એ લોકો અહીંયા રોકાવાના છે? આજ તો મમ્મી આપણા શહેરમાં આવ્યા છે, મીરાની ખાસ ફ્રેન્ડ છે તો આપણા ઘરે જ રોકાશે ને. હા, વાંધો નહીં. તો હું આ થોડી વસ્તુ લેતો આવું અને પછી મારે ઓફિસ માટે નીકળવાનું છે. હા, લઈ આવો ને. ચાલો, તમારે કંઈ મંગાવવાનું છે? ના, મને કાંઈ નથી જોઈતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની આવે છે, સાથે સાથે મને મીરાનો ભૂતકાળ યાદ આવે છે.
દામિની 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 હું બહાર જાઉં છું. હા, જવું પડશે. હા જવું જ પડશે ને, અહીંયા કામ માટે તો આવ્યો છે. હા, કામ માટે આવ્યા છીએ, પણ હજુ તો આપણે 2 દિવસ અહીંયા છીએ ને. હા, હજી એક દિવસ પછી આપણે રિટર્ન થઈશું. વેરી ગુડ. સારું થયું કે આપણે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું નહીં 4-5 દિવસનું. તો આજે હું તમારો સામાન પેક કરી દઉં છું બધો. કેમ આવી વાત કરે છે? હા, કઈ તારું મન બદલ્યું લાગે છે? હોટલ નથી ફાવતી? ના ના, એવું નથી, પણ હું વિચારતી હતી કે હોટલમાં રહેવું એના કરતાં તો ઘર જેવું ઘર રહેવા મળી જાય તો શું વાંધો છે. આપણે ક્યાં અહીંયા આખી જિંદગી રહેવું છે બેટા? હા, એ વાત પણ સાચી, પણ હું શું કહેતી હતી ખબર છે? ફરવા જવું છે? ના ના, તો હા આ શહેર ગમી ગયું છે? તો ના ના, તમે બોલી લો. અહીંના માણસો ગમી ગયા છે? તો ના ના, અહીંયા બાર એક છોકરો ઉભો રહે છે ને એ મને બહુ ગમી ગયો છે. હે તો કોઈ બીજા ન હોય ને? હા, કોઈના છોકરાને પસંદ કરીને આપણે થોડી લઈ લેવાતા છે. ભાગી જશે ત્યારે ખબર પડશે. ઓ ભાગી જશે કહેવા શું માંગે છે? કહીશ મને? કહેવા એમ માંગુ છું કે હા, તમને ખબર જ હશે કે મારું શહેર છે, કેટલા સમય પછી હું અહીંયા પાછી આવી છું. તો મારી ફ્રેન્ડ છે, એની સાથે મારી વાત થઈ. કોલેજમાંથી નીકળીને મેં એને પછી કાંઈ ફોન મેસેજ નહોતો કર્યો. રાતોરાત ગાયબ થઈ ગઈ ને, તો એ બહુ ગુસ્સામાં હતી મારાથી. એટલે મેં એને ફોન કરીને માફી માંગી અને એને કહ્યું છે કે મારે એના ઘરે એને મળવા જવું પડશે. અચ્છા, આટલી જ વાત છે ને? તો તું મળી આવ ને. કોણ છે તારી ફ્રેન્ડ્સ? નામ શું છે એનું? તમને બહુ પંચાયત. કહ્યું ને મારી ફ્રેન્ડ છે, બહુ જૂની ફ્રેન્ડ છે, કોલેજ સમયની. આમ તો અમે નાના નાના હતા ને ત્યારના સાથે હતા. તે કોઈ દિવસ તારા ફ્રેન્ડ સર્કલના કે ગ્રુપના મતલબમાં ઇન્ટ્રો નથી કરાવ્યું? ક્યારેક મને જાણ કરે તો મને ખબર પડે ને કે એ લોકો કોણ છે, શું છે, શું નહીં. નહોતું કરાવ્યું, પણ હવે કરાવું છું ને. હવે હું તમને મારી ફ્રેન્ડને મળવા લઈ જઈશ. અચ્છા, એટલે પ્રોબ્લેમ એ જ છે કે એને આપણને બંનેને આવવાનું કહ્યું છે. હા, મને શું કામ વચમાં લઈ છે? હા, હું અહીંયા કામ માટે આવ્યો છું, તું આ બધું પતાવી લે ને. એ જ તો મારી ફ્રેન્ડને મેં કહ્યું ને કે મારા હસબન્ડ બહુ બિઝી છે, તો એને મને શું કહ્યું ખબર છે? મેં કીધું એ નહીં આવે તો એને કીધું કે તારા હસબન્ડમાં એક આંટો ઓછો છે. હા, હું બોલી ગઈ. હું મારા પતિની ઇન્સલ્ટ સહન કરું? પછી દિલ પર પથ્થર રાખીને મેં કહી દીધું, ડોન્ટ વરી, મારા હસબન્ડ આવશે. આવશે જ. હા, કોઈ મને બુદ્ધિ વગરનો કહે આંટો લૂઝ છે એવું કહે, હું સાંભળી થોડી લઉં. બતાવી દઈશ એમને કે કામને પડતું મૂકીને પણ મારી પત્ની માટે હું ગમે ત્યાં જઈ શકું. થેન્ક યુ. મને આજ આશા હતી કે તમે માની જશો. ના માનો તો મને મનાવતા તો આવડે જ છે. અચ્છા, તો આ બાનું હતું મનાવવા માટેનું? ના ના, એને એવું કીધું તું, એને સાચે જ એવું કહ્યું હતું. કોલ રેકોર્ડિંગ સંભળાવું? ના 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 ના, બસ બસ બસ, વધારે ડિટેલમાં નહીં જા. ખાલી ખોટું બધું તું મને કહી દઈશ તો પછી હા તમારી મતલબમાં વાતો સાંભળીને મને વધારે ગુસ્સો આવશે. તો હું શું કહું છું કે તમે પણ કેટલા સમય પછી અહીંયા પાછા આવ્યા છો, તો તમારે કોઈ ફ્રેન્ડ હશે ને, આપણે બધાને મળી લઈએ. મારે કોઈને નથી મળવું, અને એમ પણ મને આ શહેર પહેલેથી નથી ગમતું. ખબર નહીં કેમ, પણ અહીંયા કામ પતી જાય ને એટલે જલ્દી આપણે આપણા ઘરે જતા રહીશું. 2 દિવસ મારી ફ્રેન્ડના ઘરે હું પેકિંગ કરી લઉં. હા, જો હું મીટિંગ માટે બહાર જાઉં છું, જલ્દી મીટિંગ પતાવીને આવી જઈશ. ઠીક છે? સારું, ચાલ બાય. ચાલો ને. આંટી, દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મારા હસબન્ડ મેં લગ્ન કરી લીધા છે. મીરા નહીં કહ્યું હોય ને, ખબર જ હતી મને. કહ્યું એને કે તારા લગ્ન થઈ ગયા, પણ એક મિનિટ હા, મીરાને બોલાવો. મીરા, બેટા મીરા. મીરા આવતી જશે. આ તૈયાર થવામાં તને તો ખબર છે ને કેટલી વાર લાગે છે. હમણાં આવશે ને એટલે કાગડી કાવ કાવ કરવાનું ચાલુ કરી દેશે. મીરા, મારી ફ્રેન્ડ. હા, હાદી, માય હસબન્ડ. પહોંચી ગઈ.
પણ મેં તમને બંનેને એકબીજાને મળાવ્યા. હા, બંનેના મોઢા પર 12 વાગ્યા છે. જાણે કેમ બંને પાસેથી પોતાની જમીન જાયદાદ બધું માંગી લીધું હોય ને એમ. ના એવું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મતલબ તમે લોકો કેટલા સમયથી ફ્રેન્ડ છો? હો, જૂના ફ્રેન્ડ છીએ. આ નાના હતા ને ત્યારથી હા તે કોલેજ સુધી. અને કોલેજમાં પછી એકવાર એવું બન્યું કે હું રાતોરાત ગાયબ થઈ ગઈ અને પછી મીરા સાથે કોઈ કોન્ટેક્ટ ના રહ્યો. ડોન્ટ વરી. મારા અમુક સિક્રેટ જ રાખું છું. શું બોલે છે તું? હા, છોડ ને એ બધી વાત. કેવું ચાલે છે બધું? લગ્ન પછી બધું ઓકે ઓકે? બધું ઓકે. પણ તારા હસબન્ડ ક્યાં છે? રોનક કુમાર, હા એ ઓફિસે ગયા છે, આવતા જ હશે. પણ દામિની, આમ અચાનક ગાયબ થઈ ગઈ, કોઈને કંઈ જણાવ્યું નહીં, આ બધું શું હતું બેટા? મીરાએ કહ્યું ને કે અમુક સિક્રેટ રહેવા દઈએ. બોલ ને. લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ? બંને. એકચ્યુઅલી પહેલા અરેન્જ અને પછી લવ કહી શકીએ. એટલે લવ ઇન ધ સેન્સ કે અમારા બંને વચ્ચે કોઈ ઇશ્યુ નથી. મને હાદીની કોઈ પણ હેબિટ્સ હોય એમના કામથી કોઈનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. માણસે પોતાનું જીવન છે, જીવવું કે નહીં ત્યાં થોડી હેરાન કરે આપણે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું છું બેટા, મમ્મી પપ્પા પણ એ જ શહેરમાં રહે છે? હા, અમે લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા છીએ. આ તો હાદીને અહીંયા એમનું ઓફિસનું કામ આવ્યું ને 2 મીટિંગમાં જવાનું હતું એટલે 4-5 દિવસ અહીંયા આવ્યા હતા. તો 4-5 દિવસ અહીંયા આવ્યા છો તો અહીંયા જ રોકાઈ જજો. અબ 4-5 દિવસ માટે ક્યાં બહાર રહેવાનું, હેરાન થવાનું? આ ઘર જ છે અને આમ પણ ઉપરનો ફ્લોર ખાલી છે, તમે ત્યાં રહી શકો છો. એને મમ્મી? હા, તારું જ ઘર છે દામિની, બેટા રહી શકે છે. અને તારી સાથે તો વર્ષો જૂના સંબંધ છે, તો તને અમે કંઈ વાંધો નહીં, પણ હું નિર્ણય ના લઈ શકું. મને તો છે ને મારા પતિદેવ જેટલું કે હું એટલું જ કરું નહીં. તો પૂછી લે તારા પતિને. પણ અને મને મારા પતિ ઉપર બિલકુલ વિશ્વાસ છે. મારી કોઈ વાતને ના ન પાડે નહીં. જો અમે આવ્યાના થોડા દિવસ તો થઈ ગયા છે અને હવે બસ. પ્લીઝ આદિ 2 દિવસ રોકાવાના છીએ ને અહીંયા, તો આવ્યા છો તો રોકાઈ જાવ ને પછી ફરી ક્યારે આવો એમ. અને આમ પણ દામિનીને ઘણા વર્ષોથી મળી નથી. ઘણી બધી વાતો છે, સવાલો છે. હા, વર્ષો જૂની યાદો. અમારા બંનેની. તો ડન. મને શું વાંધો હોય? ચલ, કયું હતું ને બહુ જ સારા છે, મારી કોઈ વાતમાં ના ના પાડે. તમે ચિંતા ના કરો, મારા હસબન્ડ આવી જશે ને પછી તમે કમ્ફર્ટેબલ થઈ જશો. બધા માટે નાસ્તો બનાવું? બિલકુલ, ચાલ હું પણ આવું છું. તમે બેસો, હું આવું.